બધી રક્ષા કરે ગમે એ પણ કંદાવીમાં કસોટી તાકાર છે થોડોક બગડે માળું છે અને સુધરે તો માળું છે તો કમ કે સુધારી અને પણ જે રીતે મા ભગવતી પણ કે સતત જો નિર્માણ કિए જ હોય નિર્માણ તો થઈ બી હોય પણ કે કમ કે ચાલુ કિए જ હોય તો એ સમાજ બધી એ ગોઠો ગોઠનો આઈ ગોઠ જ નક્કી કર્યો ટ્રસ્ટીજી જે આઈ એમ થઈને પાછે જી કી આઈ ગોઠો ગોઠ નક્કી કરે આવ કે બીઓ કે ગીયાજી જરૂર નહીં ટ્રસ્ટ ખપે તા પાડ કે મે આ ટ્રસ્ટ તા ખપના 11 નો 21 ખપના पढ़ी गोठ मत बाहर रखियो आज गोठ में कटे कन के ई कटे हमें नाल न तो पाजे इनके खडणो है तो गोठ कटे सके नाथ कते नवरी सजो दिया दिस नाथ के कोटाए में घड़िया घड़िया जे जो गोठ जो बंदोबस्त करे भाई ये ते मारू हले ही नहीं तो इनके नकारात्मक थींदो ई कीर करे गोठ અને ધાર્મિક કામ પણ કર્યો તા ને ધર્મ જે પણ માર્ગે હલો ને ત્રે કીતા हवन में हटको पे भूल थींदी हुई बोय जी हकड़े जी भूल ही न होय पण भूल के माणू सुधारीला तो हनकम के पण आगे आगनो एड़ो बधा विचार गनो अने ई छोकरा मेहनत करी था ने अने भूल थींदी तो पण ने समजाई हड़ी रीते नो ही तो नाथ कते वधी रही बधा आयो पण भेरा अने थोड़ी कसोटी था ई 15 वरी मोरे संकेच वो अंजो जी की थियो वो पण में कदे की जो ना ना कડીસા રેટાડ હે ના કન્યા છાત્રાલય માટે કેવા છો પણ નથી હોતી ની બાણ કે હુકમ નવા તો હાણતા હી જબરા પાઈએ માંડાય તો કે માંડ્યો માતાજી આટે સોનલ માં ખૂબ આશીર્વાદ પાણ કે દને નારિયો ભાઈ 4 વ્હીલ જા ઢગલ પીઆય સાયકલું નવી મોટર સાયકલો तो मां जी खूब दया है आवे पण मुझे हृदय से आशीर्वाद किया जी की नक्की करियो आज अने जी करियो ई पटे भाई कजा जय माता जी जे पण कामगीरी થઈ છે એ પ્રમાણે લગભગ 2 વર્ષ પહેલા આપણે શરૂઆત કરી હતી એ શરૂઆત ધીમે ધીમે અત્યારે 3 કરોડ રૂપિયા સુધીના આશરે ફંડ સુધી અને આ આપણે બેઠા છીએ આ જમીનનો આપણે સોદો કર્યો છે અને એ પ્રમાણે આપણે એમને જમીન માલિકને 1 કરોડ રૂપિયા છે એ આપી દીધા છે બાકીના રૂપિયા આપી અને આગળની પ્રોસેસ વધારવાની છે એના માટે 2-3 પ્રશ્ન હતા કે ભાઈ 3 ટ્રસ્ટી છે તો એ ટ્રસ્ટી વધારવાનો કોઈ સ્કોપ છે કે એ શું કરી શકાય તો એ નાતની સંસ્થા છે તો નાત નક્કી કરે એટલા માટે આજે નાતને ભેગી કરી છે તો હું જીવણભાઈ આપણા કથાકાર જીવણ બાપુને વિનંતી કરીશ કે તેઓ આગળની આપણી વાત છે એ સમાજ વચ્ચે મૂકશે मात की जय जुंगीवारा वाछरा दादानी जय आज रोज आई माना खोड़ा में तमाम चारण थी नानो नथी चारण थी मोटो नथी चारण एक धारण आई सोनबाई मां जे पक्ष हाल्या जे केड़ा उपर हाल्या अने जे केड़ो कंडार्यो ए केड़ा उपर आपणे आज जई रह्या छीए आई माने घणी वखत अहीं प्रवचन थई चूक्या है आई माने जे भावतुं काम एने गमतुं काम एने सोंपतुं काम कन्या छात्रालय एनुं आपणे भूमिपूजन कर्युं तमाम चारणोए अने चारणने मानता बीजा अन्य ज्ञातिना माणसोए आनंदथी अने भावथी मेळो उजव्यो आई माना चरणोमां बेठा छे आप तमाम चारणो आज मां एवा व्यक्ति आवे छे કે જેને પોતાની દીકરીઓ ભણે હોશિયાર થાય અને સમાજ ઉપયોગી થાય એ ઝંખનાથી એક એક વ્યક્તિ અહીંયા હાજર છે કોઈના મતમાં ભેદ નથી ભેદભાવ નથી કે આમ થશે તેમ થશે કેમ થશે એવું નથી બધાયનો એક ભાવ છે કે આ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થઈને હવે વહેલા તકે આ કન્યા છાત્રાલય કેમ આગળ રૂપ લે કારણ કે દીકરી એક વાલનું દીકરી એક બાપનો મીઠો મેરામણ છે દીકરી એક બાપની અમ્યલ દ્રષ્ટિ છે
એથી આગળ જો કહેવું હોય તો દીકરી એક બાપનો હરતું ફરતું હૃદય છે. એ દીકરીઓ માટે સર્વને ચિંતા હોય છે અને ઉત્સાહ પણ હોય છે. એટલે દીકરીને વિનવા માટે આપણે કવિએ એક લૌકિક આપ્યું છે માં, કે દીકરીને એક માન સરોવરની હંસલીની ઉપમા આપી છે. મારી દીકરી હોય તો ભલે, તમારી હોય તો ભલે, અન્ય કોઈની હોય તો ભલે, કે જી હું તો માન સરોવરની હંસલી, હું તો માન સરોવરની હંસલી, એ હાલું મોતી ચડવાને એ કલડી રે, હું તો માન સરોવરની હંસલી. દીકરીની માન સરોવરની હંસલીની ઉપમા આપી છે કે સમણા કેરો બચકો ભરી હાલું એ કલી. સમણા કહેતા ઈચ્છાઓ. હરેક દીકરીઓને અંતરાત્માથી કઈક એની ઈચ્છાઓ હોય છે. જ્યારે એ ભણી ગણી હોશિયાર થઈ અને સાસરે જતા પહેલા પણ એના કંઈક મનસુબા હોય છે કે મારા માતા પિતા બુઢિયા છે એની રખવાડી કોણ કરશે, માંદા સાજા છે એની મેડિસિન એની દવાઓનું ઉપમા કોણ આપશે. એવી દીકરી બધી ઈચ્છાઓ લઈ અને દીકરી જ્યારે સાસરે જાય છે તે સમણા કેરો બચકો ભરી હાલું એકલી. સમણા કહેતા ઈચ્છાઓનું બાચકો ભરી અને દીકરી જાય છે. એ હારે પાપણ નાનકડી છાજલી રે, હું તો માન સરોવરની હંસલી. માન સરોવરની હંસલી, હાલ હું મોતી ચણવા એકલડી, હું તો માન સરોવરની હંસલી. એ દીકરીઓ માટે આપણે સૌ માવતરની એક ફરજ છે માં, કે ભણેલી હોય, ભણી ગણી અને સમાજને પરિવારને ઉપયોગી બને, એના માટેનો આ કન્યા છાત્રાલયનો પાયો ખોદ્યો છે માં. અહીંયા કોઈ વ્યક્તિ એનો વિરોધ હોય એવો એક પણ વ્યક્તિ નથી માં. આખી નાત ઉમટી ઉમટીને અહીંયા આવી છે, કારણ કે કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું છે, વહેલું ને વહેલું કામ ચાલુ થાય. આમાં એક પણ વ્યક્તિ એવો નથી કે કન્યા છાત્રાલયના કામમાં અડચણરૂપ બને. બધાએ સહયોગ થવા માટે આવ્યા છે, અત્યાર સુધી સહયોગી રહ્યા છે માં. આજે આપણે જોઈએ ને ઘણી જગ્યાએ જોઈએ તો 50,000 ને 25,000 ને 1 લાખ વચ્ચે કામમાં ઘણા રૂકાવટ આવ્યા છે. અહીંયા કરોડોનું ફંડ થઈ ગયું છે. ધન્યવાદ છે બધા ચારણ સમાજને. માં સોનબાઈ ઘણું ધન આપે, કરોડોનું ફંડ થઈ ગયું છે એક જ શબ્દ ઉપર, એક દીકરીની કન્યા છાત્રાલય ઉપર. એટલે બધા એને સાધુવાદ છે. માં સોનબાઈની કૃપા છે અને વધુ ને વધુ રહીએ. પણ સિર્ફ વાત છે મેનેજમેન્ટની. હું કોઈ પણ પક્ષનો કે કોઈ પણ સમાજ વ્યક્તિ બોલવાવાળો માણસ નથી માં. અમે 18 સમાજ ગમે જ્ઞાતિ બેઠી હોય, કોઈને પર્સનલ ચાંચ ન લાગે એવી રીતે અમારું હંમેશા વર્તન હોય છે, એવી રીતે અમે બોલતા હોઈએ. એટલે આ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું, અતિ ઉત્તમ થયું છે. અને હજી અહીંયા વિશાળ મોટી કન્યા છાત્રાલય બને અને માતાઓ બહેનો દીકરીઓ અહીંયા ભણે, બસ એના ઉમદા કાર્ય માટે આપણે સૌ મળ્યા છીએ. જેટલી વાત વધુ કરીએ એટલી વધુ થાય, વાત ટૂંકી કરીએ એટલી ટૂંકી થાય. ટૂંકમાં આપણે આ કન્યા છાત્રાલયના અલગ અલગ મુદ્દાથી, આ પ્રથમમાં ખાટલો છે ને 4 પાયા છે. 4 પાયામાં દોરીઓ બાંધેલી છે, અડધી આમ બાંધેલી છે, અડધી આમ બાંધેલી છે. એમાં એક કામની દોરી નથી એવું નથી, એક પાયો કામનો નથી એવું નથી, એના ઉપર આખો ખાટલો બેઠેલો છે. એમ કોઈ પણ સમય હોય, કોઈ પણ બનતું હોય તો એની પદ્ધતિ હોય છે. એ પદ્ધતિને આપણે સુધારવા માટે કેવી રીતે સરળ બને એના માટે હું અને તમે માતાજીના ખોળામાં આપણે ભેગા થયા છીએ. તો પહેલી વાત એ હોય છે કે આ જમીન જે લીધેલી છે એ જે તે વખતે માં નિમિત્ત બની ગયેલી હોય. એટલે આ જે જમીન આપી છે એ પરિવારને, એ ગામને લાખ લાખ સાધુવાદ કે આ ગામને ટીંબેમાં આવી કન્યા છાત્રાલય થાય, એ ગામનું પણ ભલું કહેવાય છે. આ પછીની વાત, આમાં જેટલા લોકોએ મહેનત કરી છે ફંડ માટે, મિટિંગો માટે, સમાજને ભેગા કરવા માટે, એ હરેક વ્યક્તિને લાખ લાખ સાધુવાદ કે
કે માતાજીએ આવા કાર્યમાં એને નિમિત્ત બનાવ્યા છે. હવે વાત આવી આ જમીન આપણે લીધેલી છે, ભાઈએ વાત કરી. જે જમીન આપી છે ભાઈએ એ આપી જ છે. કોઈ માણસે એવો નેગેટિવ વિચાર નથી લેવાનો કે જમીન આપી છે ને હવે આમ આમ કંઈ નથી. જમીન એ માણસ આપી છે. જે કંઈ વહીવટ પૈસા જે કંઈ હશે એ થઈ જશે, એની કોઈ ચર્ચા કરવાની ન હોય. પણ જમીન ખાતે કેને કરવી, કેવી રીતે કરવી, કેમ કરવી, એના માટે આપણે સૌ ભેગા થયા છીએ. એટલે કોઈ માણસને એક પણ પ્રશ્ન ન રહે એના માટે નિષ્પક્ષ એક વાત હું મૂકું છું કે આ સંસ્થા છે માં એ કોઈ એક વ્યક્તિની નથી. આ સંસ્થા થશે કોઈ એક પરિવારની નહીં થાય. આ સંસ્થા થશે કોઈ એક ગામની સંસ્થા નહીં હોય. આ આપણા બધાની સંસ્થા એટલે શું? ટ્રસ્ટ એટલે શું? કે એક મિલકતના જાજા વારસ હોય, એ મિલકત કોઈની ન હોય, એ મિલકત ટ્રસ્ટની હોય. મારું ટ્રસ્ટ છે, મને ખ્યાલ છે, બધા લોકો ટ્રસ્ટના જેને હશે એને ખ્યાલ હશે. આમાં આજે 3 વ્યક્તિ અત્યાર સુધી આપણે ટ્રસ્ટી તરીકે નિમ્યા, એ આપણે જ નિમેલા છે, બરાબર. અને આજે એ વ્યક્તિ એમ નથી કહેતા કે અમે 3 રહીએ. હવે એની અંદર અત્યાર સુધી કામ થયું. હવે આપણે વધુ જો આ બિનખેતી કરાવવું જોશે, એમાં એક કમિટી જોશે, એમાં માણસો જોશે, પછી કામ ચાલુ કરશું એમાં માણસો જોશે, ફંડ ફાળા માટે માણસો જોશે, કંઈ એવું આયોજન કરવા હોય તો પણ આપણે માણસો એમાં જોશે. અને આપણું આ એક જ ડાળના ફૂલડા છે બધા. આ ફૂલ આ માની વાડીમાં સૌ ખીલ્યા છે. ફૂલ ખીલ્યા છે ફૂલ વાડીએ રે રોલ, ફૂલ ખીલ્યા છે ફૂલ વાડીએ રે રોલ. આ સોનબાઈના બાગના બગીચાના ફૂલડા સૌ આજ ખીલી રહ્યા છે માં. એમાં આપણે કેવી રીતે સામેલ થઈએ તો એવી આપણે વિચારણા કરીએ કે ગામમાં હોય ને માં, આખા ગામમાં એ ગામ 5-6 વડીલને પૂછતા હોય. નાતમાં હોય એ 5-6 વડીલને પૂછતા હોય. આ દેશ લેવલનું કામ હોય ને એમાં 5-6 વ્યક્તિની નોંધ લેવાતી હોય કે આ ભાઈ અમારે કામ કરે એ અમને માન્ય છે. એ વાત તો બધાને સત્ય હકીકત છે, ખબર છે. આજ 5000 માણસનું ગામ હોય તો 5000 માણસ 5-6 વ્યક્તિ એના ગામમાં હોય, એની સલાહ લઈએ કે ભાઈ આપણે અહીંયા મંદિર કરવું છે તો કેવી રીતે આગળ વધશું, અને એ હોવું જોઈએ. તો આપણે એવા એક વિચાર તરફ જઈએ, કોઈ એક જ્ઞાતિ કે એક પાંખી કે નહીં, એક ગામ હોય, દાખલા તરીકે એક ગામ કોઈ પણ આપું, હું પરોડિયા ગામ આપું. પરોડિયા ગામના 5 વ્યક્તિના નામ આપણે લખીશું. એ 5 વ્યક્તિ ખાસ સાંભળજો, પછી કોઈને એવું ન થાય. 5 વ્યક્તિ ગામના હોય, એ 5 વ્યક્તિ આખા ગામમાં ચર્ચા કરી અને એજ્યુકેટેડ માણસ હોય, વ્યવસ્થિત માણસ હોય, અને કન્યા છાત્રાલયના હરેક માણસને કન્યા છાત્રાલય થાય એ તો ઉમેદ હોય જ. આજે ભગવાન રામ સબરી પાસે ગયા અને સબરી ભાવ વિભોર થયા, એટલે પછી ભગવાન રામે સબરીને પ્રશ્ન કર્યો, સબરી અમે તો મીરાબાઈ પાસે ગયા, અમે તુકારામ પાસે ગયા, નરસિંહ મહેતા પાસે ગયા, પણ તારી કંઈક અલગ ભાવના છે. ત્યારે સબરીએ વાત શું કરી કે પ્રભુ તમે બધા પાસે ગયા, બધાને મળ્યા, એને આનંદ હતો, એટલો જ આનંદ મને છે, પણ વિશેષ આનંદ તો એ છે કે મારા સદગુરુના શબ્દો 70 વર્ષે સાચા પડ્યા કે સબરી તારે ઘરે રામ પધારશે, મને એનું વધુ આનંદ છે, મને વધુ એનું ઉત્સાહ છે. એટલે એક એક વ્યક્તિને આજે કન્યા છાત્રાલય માટે ઉત્સાહ છે. પણ ગામના 5-6 વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ જેના નામ લખવામાં આવે, એ 5-6 વ્યક્તિ ગામની ચર્ચા કરી, મિટિંગ કરી અને કહે કે ભાઈ અમે આ સભ્ય અમે આ ચારણ કન્યા છાત્રાલય માટે તમને નિમિત્ત આપીએ છીએ. હવે એ 5 વ્યક્તિના નામ શું કામ લખવા કે એ વ્યક્તિ અહીંયા સમાજ ઉપયોગી જ હોય, કન્યા છાત્રાલય ઉપયોગી જ હોય. પણ ક્યારેક પણ એવું બને કે સભ્ય કામ કરે કે ન કરે, કે સક્રિય હોય કે ન હોય, તો 5 જણા પાસે આપણે કહી શકીએ કે આ ભાઈ સાહેબ છે ને કામ ઓછું કરે છે, ભાઈએ ભાગ કામ ઓછું કરે છે, ભાઈએ ભાગ આપણે ખબર પડી ગઈ ને કે આને કામ કરવાનું કામ ઓછું કરે છે. એટલે 5 જણા નિર્ણય લઈએ ગામ તરફથી, એ 5 જણા નિર્ણય લઈએ,
5-6 જણા ગામો ગામથી એક ટ્રસ્ટી નીમે અને આજથી સુધી બધા ધોરણમાં બાંધછોડ હોય જ છે. આ કોર્ટને હાલે છે, જજ ને વકીલોને બેસે છે, એ શું કામ? બાંધછોડ કરવા માટે. આ ભાઈ હતો એ બી વાત પાકી, એના જેવો લાગતો હતો એટલે વાત બીજી બદલી ગઈ. એના જેવો હતો વાત બદલી જાય. એટલે કોઈ પણ જે ટ્રસ્ટના નિયમો છે એમાં ફેરફાર થઈ શકે છે. આજે આપણે 3 સભ્યોથી છે, આમાં 11 સભ્યો પણ આપણે ઉમેરો કરી શકીએ છીએ, આમાં 21 સભ્યો પણ આપણે ઉમેરો કરી શકીએ છીએ. એમાં બાંધછોડ છે જ, એમાં ટ્રસ્ટમાં જોગવાઈ છે. તો આપણે શું કામ આપણે 21 વ્યક્તિ સુધી આપણે આ ટ્રસ્ટને લંબાવીએ, 21 વ્યક્તિ સુધી આપણે આ ટ્રસ્ટ બનાવીએ અને બધાના અલગ અલગ ઉપયોગી માણસોને આપણે જવાબદારી સોંપી દઈએ. પહેલી વાત. બીજી વાત કે આ ટ્રસ્ટીનું નામ સૂચવવું ક્યારે? આજે 18 તારીખ છે ને, 18, તો 1 તારીખ સુધી એ ગામો ગામને ચર્ચા કરવાની છૂટ. 1 તારીખ સુધી આ એક વ્યક્તિનું નામ એ 4-5 જણા સૂચવી દે કે અમારા ગામમાંથી ફલાણા ભાઈને અમે નિમીએ છીએ. બરાબર? હવે એની નિમણૂક થઈ, એ 1 તારીખ નામ આવી ગયામાં, અને પછી એને ટ્રસ્ટની નોંધણી માટે 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ નહીં, 11 દિવસ છૂટ. 11 તારીખ સુધી, 1 તારીખથી માંડી અને 11 તારીખ સુધી એ સભ્યોની નિમણૂક થઈ જાય એમાં. એટલે 21 સભ્યોની નિમણૂક થઈ ગઈ અને 12 તારીખ પછી, 11 તારીખે નિમણૂક થઈ ગઈ, 12મી તારીખે આ જગ્યાનો દસ્તાવેજ કરવા માટે તમે કયો એ તારીખે, તમે કયો એ એટલા વાગે દસ્તાવેજ થઈ જશે. એટલે કોઈ પ્રશ્ન ઊભો ન થાય, કોઈ માણસને મન વ્યસન ન થાય. અને પાછા જે આ 21 વ્યક્તિને માં ટ્રસ્ટ બનાવ્યો, એ ટ્રસ્ટ હંમેશાની પદ્ધતિ હોય છે કે સભ્ય છે એ પ્રમુખની વરણી કરે. 1 સભ્ય, 2 સભ્ય, 5 સભ્ય, 8 સભ્ય, 10 સભ્ય, એ પ્રમુખની વરણી કરે. એ પ્રમુખ થાય, એ ખજાનચી થાય, એ ઉપપ્રમુખ થાય, એ મંત્રી થાય. એ કોણ વ્યક્તિ કરી શકે? જે 21 વ્યક્તિ છે એ કરી શકે. અને આમાં 21 માણસ એવા હશે જે એજ્યુકેટેડ હશે, જે સમાજ ઉપયોગી હશે, નાત ઉપયોગી હશે, અને પોતાને અંદરથી કંઈક ઝંખના હોય કે મારે કંઈક સમાજ માટે કામ કરવું છે, એવા વ્યક્તિ હશે. માં જે નર્તરૂપ થવું હોય ને એ આ કમિટીમાં આવે નહીં. એટલે એ વિચાર જ ન કરવો કે ક્યારે આપણે કમિટીને એવો માણસ આવી જાય, ક્યારે નહીં આવે. એ ચિંતા નહીં કરવાની. આ 21 માણસોની કમિટી બને. 21 માણસોમાંથી એક પ્રમુખ, એક ખજાનચી, એક ઉપપ્રમુખ એની નિમણૂક કરે. પણ હા, શરત એ કે 2 વર્ષે પાછી કમિટીની પાછી મિટિંગ થવી જોઈએ. આપણે કુમાર છાત્રાલય છે માં, જ્યારે પ્રમુખ હું થયો અને મેં પહેલે કીધું કે ભાઈ 12 મહિના સુધી હું પ્રમુખ છું, 12 મહિના પછી બદલી દેવાની. એટલે જેમ 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 2 વર્ષ થાય, 2 વર્ષ પછી કમિટી જ નિર્ણય લે, એમાં કોઈ આપણે કંઈ ન હોય. એ કમિટીના નિર્ણયથી પ્રમુખ બદલી જાય, એ ઉપપ્રમુખ બદલી જાય, એ પાછી ખજાનચી બદલી જાય. જે નિર્ણય લે પછી 21 વ્યક્તિ લે. આવી એક સર્વગ્રહ્ય ચર્ચા છે. બાકી જો આપણે અલગ અલગ બધાના આપણા વિચારો લઈએ ને માં, તો બધાના વિચાર એક જ છે કે કન્યા છાત્રાલય ઊભી થાય. ઊભી થાય માટે આ પદ્ધતિ છે. પહેલાં તો 1 તારીખ સુધી બધા એક સભ્ય આપે. 1 તારીખ પછી 10 તારીખ સુધી આ સભ્યની રજિસ્ટ્રેશનમાં નિમણૂક થઈ જાય. અને 11 તારીખ પૂરી થાય એટલે 12મી તારીખે દસ્તાવેજ થઈ જાય. પછી આની બિનખેતી કરવી, આની પ્રોસિજર ઘણી બધી હોય છે. આપણી બધી ખબર એટલી નથી હોતી. એમાં જે આ દીકરાઓ જે કામ કરે છે એને પણ ઉત્સાહ મળે. અને આજે એક માણસનું એમ કહેવાનું થાય કે વહેલું ચાલુ થાય, એટલા માટેનું આ પ્રયોજન છે. પાછા એ સભ્યો ભેગા થઈ અને ફરી દોહરાવું છું વાતને, એ સભ્યો ભેગા થઈ અને પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરે, ખજાનચીની નિમણૂક કરે. ટ્રસ્ટનું ખાતું બેંકમાં ખુલે, બેંકમાંથી વહીવટ પણ થઈ શકે. એ પણ બધાએ સાથે થઈ અને નિમણૂક થાય. એ જે બોડી બને ને માં, એમાં ખજાનચી હોય, ઉપપ્રમુખ હોય, પ્રમુખ હોય, મંત્રી હોય. એ 5 જણાનું ટ્રસ્ટનું સંયુક્ત ખાતું ખુલે ને 5 જણાના સહીનો અધિકાર હોય. એ 5માંથી 3 જણાની સહી થાય ને ત્યારે પૈસા ઉપડે. આવી પદ્ધતિ એમાં હોય છે. અને આમાં બેન્કિંગ તરીકે એવી થઈ શકે છે. એટલે 3 જણા સહી કરે ત્યારે 5,000 દેવા હોય તો એમાં દઈ શકે. એવી રીતે. અને પછી 2 વર્ષ જ્યારે થાય, 2 વર્ષ જ્યારે પ્રમુખ થાય
ત્યારે એનું તમામ જે વહીવટ છે, હિસાબ છે, એ લોકો આપી દે સમાજને બોલાવીને. આ સમાજની છે, એક વ્યક્તિની કે એક પરિવારની નથી. એટલે એ જવાબદારીપૂર્વક જે લોકો હશે એ કામ કરશે. અને આના સિવાયની કંઈ સૂચના હોય તો તમે જણાવી શકો છો. એમાં કેમ આપણે આગળ વધવું? પણ હા, એક તો કેળો આપણો છે એ સોનબાઈના કેળા ઉપર હાયલા છીએ એટલે આપણે ન વિચાર કરશું કે આ આમ કરશે, આ તેમ કરશે. કંઈ નહીં. માતાજી જે રાહ બતાવ્યો છે એ રાહ ઉપર કે માળિયા તો દયાનો એ દીવડો રે જીવડો કવિ કાગનો, મારી તારી દયાનો એ દીવડો રે જીવડો કવિ કાગનો, મારી કોઈના રસ્તા રે અજવાળી ઓલવાય જાશે રે, એ ભેડિયાળી તારા લઉં ભામણા, એ ભેડિયાળી તારા લઉં વારણા. બોલીએ સોનલ માત કી જય, વીર વચરાજની જય, સત્ય સનાતન ધર્મની જય, અપને અપ માત પિતા ગુરુદેવની જય. હરિઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. મને આનંદ થાય છે કે આપણી નવી પેઢી, મતલબ આપણા પછીની, મને 65 થઈ ગયા, આપણે જૂની પેઢીમાં આવીએ, બરાબર. પણ આપણી નવી પેઢી ક્રાંતિના માર્ગ ઉપર આગળ વધતી હોય તો એ જાણીને આપણે આનંદ થાય છે. અને બીજી એક વાત કરી દઉં, અહીંયા બધી સરસ વાત કરી છે, મને ગમ્યું. કોઈ પણ કાર્ય માતાજી થાય ને એમાં અમુક વાત મૂકવામાં આવે એ લોજિકલ વિરોધ નથી હોતો. એ ભવિષ્યની અંદર કોઈ પણ મનોમંથન થઈને એ વાત આગળ વધે તો એમાં પછી પાછળથી કોઈ તકલીફ થતી હોય તો એ આજે જ થઈ જાય. એટલે સમાજમાંથી કોઈ વાતનો અટકામણ આવતી હોય એ વિરોધ નથી, પરંતુ આપણે એને એવી રીતે લેવાનું સકારાત્મક રીતે કે ભાઈ આ આપણે મનોમંથન કરવાનું. આજે એક વાત થઈ, લોજિકલ વાત આવી, આજે બધા આપણે ભેગા થયા અને સારા નિર્ણય ઉપર આપણે આગળ વધીએ છીએ, એટલે બહુ જ સારી વાત છે. મારો રાજીપો એટલા માટે કહું છું, હું રાજી થાઉં કે ન થાઉં એનાથી મોટો ફરક નથી, પરંતુ હું એટલા માટે વાત કરું છું આજ જ્યારે વિશ્વના ચારણોને ભેગા કરવાની જહમત લઈને આજે ફરું છું આખે, અને એના પરિણામે અમે બધાને ખબર છે જે હરિદ્વાર ગયા હશે એને, હરિદ્વાર જે ઊભું કર્યું આપણે, તમે વિચાર કરો, આ તો બારાડીનો જ પ્રશ્ન છે. અમારી સામે કેટલા પ્રશ્નો આવ્યા હશે. રાજસ્થાનની બૌદ્ધિક કોમ્યુનિટી, હું બૌદ્ધિક કોમ્યુનિટી કહું છું, આપણા કરતાં વધારે બૌદ્ધિક છે, કારણ કે આપણા કરતાં આઈએસ ત્યાં વધારે છે. એ બૌદ્ધિક કોમ્યુનિટી સામે કેટલા પ્રશ્નો આવ્યા છે, અને એ પ્રશ્નનું નિવારણ કઈ રીતે કર્યું, જે આપણા જીવને બતાવ્યું એવી રીતે, આ રીતે જ થાય. અને આજે આપણે એ દિશાઓ તરફ આગળ વધ્યા છીએ, એટલે મને રાજીપો છે કે ભવિષ્યમાં, આજે તમને કહી દઉં, જે હરિદ્વારમાં જે સંસ્થા બનાવી આપણે, એ દર વર્ષે 35 લાખ રૂપિયાના નફામાં ચાલે છે. અને એવું અમારું સંકલ્પ પણ છે અમારું. એટલે આપણું CGI કોઈ, હું વાત કરું ને તો કોઈ નવી સંસ્થા નથી, તમારામાંની એક છે. એક મોટું મિશન છે જે આપણી પેઢી નહીં પણ આવનારી પેઢીને કામ આવશે. અત્યારે કામ કરશું એ આવનારી પેઢીને એના પરિણામો મળશે. એક સમૃદ્ધ ચારણ સમાજ ઊભો કરવાની આખી જહેમત છે. સમૃદ્ધ ચારણ સમાજ ત્યારે જ થઈ શકે કે જ્યારે સાધન સંપન્ન હોય. ખાલી તમારા પાસે પૈસા હશે, ગાડીઓ હશે, મકાનો હશે, એનાથી તમે સમૃદ્ધ નથી. એક યાદ કરી લેજો, કાલે પણ કચ્છમાં આ મનોમંથન થયું હતું અને સ્વીકારમાં આવ્યું હતું. બૌદ્ધિજીવી લોકોએ સ્વીકાર કર્યું કે ચારણ સમૃદ્ધ ત્યારે જ થઈ શકે કે વૈચારિક સમૃદ્ધિ સાથે હોય અને આધ્યાત્મિક સમૃદ્ધિ સાથે હોય તો જ ચારણ સમૃદ્ધ થઈ શકે.
અને જો ચારણ જ નથી આપણામાંથી, ચારણ તત્વ જો નીકળી ગયું તો આપણે કાંઈ નથી, સમજી લેજો. આ જાહેરમાં કહું છું, ગમે એટલા રૂપિયા તમારી પાસે હશે પણ તમારામાં ચારણત્વ નથી તો તમે કાંઈ નથી, ક્યાંય દુનિયામાં તમે નહીં હાલો, એ વાત ચોક્કસ છે. હવે એ દિશામાં આ છોકરાઓએ બહુ જ સરસ કદમ ઉઠાવ્યું છે. બહુ જ સારી રીતે હું પહેલાંથી જ મેં અવલોકન કર્યા છે, મારી દ્રષ્ટિએ અવલોકન કર્યા છે. બરોબર પદ્ધતિસર આગળ વધે છે અને આજે આપણે મળ્યા છીએ એ પણ સકારાત્મક પરિણામ સમજી લેજો. હવે 2-3 છોકરાઓએ મને વાત કરી કે ગામોગામથી જે છોકરાઓ તમે લ્યો એ ગામ તરફથી મંજૂરી કરીને આપો. હવે જીવણભાઈએ બહુ સરસ વાત કરી હતી કે ભાઈ તમે ટાઈમ લઈ લ્યો. ભૈયા અહીંયા બહુ મોટી ચર્ચા કરવાની જરૂર નથી, પણ ટાઈમ લઈ લ્યો. ટાઈમ લઈ અને યોગ્ય વ્યક્તિઓને આપો. એમાં એક ભાઈએ મને કીધું કે જ્યારે મેં મારી વાત મૂકીને સમૃદ્ધ ચારણ તરફની દિશામાં, એમાં એક વાત બહુ મહત્ત્વની છે, કારણ કે કન્યા છાત્રાલય ચલાવવું છે, બહુ જવાબદારીની વાત છે. અહીંયા જે 21 સભ્યો એવા ગામવાળાને બધા મૂકજો. ભણતર ઓછી હશે તો ચાલશે, તમને કહી દઉં. ભણેલા ગણેલા છે એવું નથી, પરંતુ જેનામાં વિચારો શુદ્ધ હોય, જેનામાં કેરેક્ટર શુદ્ધ હોય, કેરેક્ટરનો મતલબ માત્ર ભૌતિક નથી ગણતો, હું સમજી લેજો. જેના વિચારોમાં ખામી ન હોય, જેનામાં ખારખેદો ન હોય, એની દ્રષ્ટિ છે ને એ સમાજની બધો વિકાસ થાય, જ્યારે સમગ્ર વિકાસ થવાની જેની દ્રષ્ટિ હોય એને હું કેરેક્ટરવાન કહું છું. અને એવા જ માણસો તમે 21 જણા એવા શોધજો, કોઈ પક્ષપાત ન કરતા કે મુંજો માળું હોય કે પાણજો પક્ષ રે એડો નહીં કરજો, કારણ કે એ 21 જણા જો ભવિષ્ય નક્કી કરતા કાલ, બરાબર? એવા 21 જણા આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરશે. એટલે એને યોગ્ય વ્યક્તિને નક્કી કરીને મૂકવા એ આપણી પોતાની ફરજ છે. દરેક ગામના પ્રતિનિધિઓ, વડીલો બધા ભેગા થાય અને એ પોતાની નૈતિક જવાબદારી લે કે આપણા ગામનો પ્રતિનિધિ ત્યાં જશે, કે અમે આ 5 જણાના પ્રતિનિધિ જે વાત કરી છે એ 5 જણાના પ્રતિનિધિ અમે મોકલીએ છીએ, અને એમાંથી એ 5 જણામાંથી 1 જણો નક્કી કરીને અહીંયા આવો, 21 જણાની સભ્ય ટીમ બનાવો અને બાકી પોતપોતાની રીતે જે થશે એ બરાબર થાય છે. અને આ દિશામાં બધા આપણે આગળ વધીએ. છતાંય સાથે કોઈને પણ કોઈ પ્રશ્ન હોય ને તો આવી સકારાત્મક નકારાત્મક વાત અહીંયા કોઈ કરતાય નહીં. સકારાત્મક આમાં સારું શું થઈ શકે, ક્યાંય કોઈ વિચારમાં ખામી રહી જતી હોય તો અહીંયા આજે રજૂ કરવાની જરૂર છે. આવી 1 મિનિટ આવીને રજૂ કરી દેજો. મેં મારા વિચારો તમારી સામે મૂક્યા, મારો રાજીપો, અને આ આવનારી આટલું મોટું સારું કામ થઈ શકે છે. હું એક ટેકનોક્રેટ માણસ છું, તમે જાણો છો. મેં મારી જિંદગીમાં 40 દેશના માણસો હારે કામ કર્યું છે, એટલે મારો જે અનુભવ છે કે દુનિયા કેમ આગળ વધે છે અને કયા વિચારોથી આગળ વધે છે, એટલું હું કહી શકું. આ જગ્યા હું જે જોઈ શકું છું, નથુભાઈ એક દિવસ એવો આવશે, આપણે હશું કે નહીં ખબર નહીં, પણ હું આજે આ જગ્યા ઉપરથી જાહેરાત કરું છું. માતાજી આમ નારે શકાતો કે કચ્છ મેં વ્રજ પાઠશાળા જેડી થઈ હોય એડો કી ઘેડો હતે બને એડું મૂકે લગે તો, અને એ એનમેं બારાડી જો ઇતિહાસ નવો સર્જાઈंदो એડું મૂકે દસાય તો એડો, કારણ કે છોકરીની દિશા પણ એન તરફ આવી. હંડાળે જમાને મેં સૌથી મોડો તમને છોકરાઓને વાત કરી દઉં, વ્રજ પાઠશાળા માત્ર કવિઓ નહોતા. આ વાત તમને સમજાવી દઉં. આજથી વર્ષો પહેલાં, કેટલા વર્ષો પહેલાં એ લખપત રાજ જે આપણે થઈને ત્યાંના રાજાને એ ખબર હતી કે સ્કિલ નહીં હોય તો કોઈ નહીં ચાલે. સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તે વખતે લખપતમાં થયું હતું. અને મને લાગે છે આવડી મોટી આપણી જગ્યા છે, આટલી આ ચારે બાજુ આટલી બધી મોટી ફેક્ટરીઓ છે, મને ખબર છે એ ફેક્ટરીઓમાં શું માણસોની જરૂર છે. એવા અહીંયા આપણે જે ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરીએ સાથે કન્યા શાળા તો થાય, પણ પછીનો પ્રોજેક્ટમાં આપણે મલ્ટી સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા બને, અને એના લીધે મારા જીવનનો જે પણ હિસ્સો અહીંયા જરૂર પડશે હું આપીશ. અહીંયા એવા ટેકનિશિયનો તૈયાર થશે જેના અહીંથી જ એનું રિક્રુટમેન્ટ થઈ જાય, 2-2 લાખ રૂપિયાનો મહિનાનો પગાર ચાલુ થઈ જાય, બરાબર? એટલે આવું મોટું ભવ્ય જે વિઝન સાથે આ છોકરાઓએ અહીંયા નિર્માણ કરવા માટે આગળ વધે છે. આપણે બધાએ એમને સાથ આપીશું. મારો જ્યાં જરૂર પડશે હું મારો સાથ આપીશ. જય માતાજી.
ને ભજવો હરી કાં ભૂલાય છે. માણસના રોજ શ્વાસ 21,600 જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. અને મેં ડીતા પાંજા વેત્યા જ વેચતા હીજી કમ કર્યું ને એ જ ફાયદે. આજકાલ કંદે દોરા ખીર દેવ્યા એ નારી દાચ્યું એ દોરા આચેવ્યા તોય પાણનો અતરો નહીં થયો. એટલે જિંદગીના દિવસો વીતી જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. રોજ શ્વાસ 21,600 જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. પાપ પુણ્ય સંગે માનવ લઈ જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. જિંદગીના દિવસો વીતી જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. તારી યાદ તારું કુટુંબ ભૂલી જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. પણ આજે ઊભું કરશું ને એ કોઈ દી નહીં ભૂલાય. તારી યાદ તારું કુટુંબ ભૂલી જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. જિંદગીના દિવસો વીતી જાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. જીવ જતા પૂરા સંબંધ બધા થાય છે. 20 વર્ષ જો પુત્ર હોય સંબંધ પૂરા થઈએ તો જટ કર્યો કુટુંબ કે મોડો થઈએ તો. જીવ જતા પૂરા સંબંધ બધા થાય છે તોય તને ભજવો હરી કાં ભૂલાય છે. જિંદગીના દિવસો વીતી એ સારે માળું જે પડખે વેજે ને તો સારા વિચાર હજી ખટપટ કંદો એને પડખે વ્યો તો તરત જ પણ કે ઈ લાગુ પે કે એન જો દોર પાણ કે મગજમાં થયા છે. તરસ કવિ જબર બાપુજી રચના બી આમ જોઈએ અહીંયા કડિયું બોતરે મજે લમો નહીં કણો. જબર બાપુ જે પડખે વાઈ જબર બાપુ જોઈ છે બેટા રાતે ઉઠ બાપા હીરબાઈ આમ કતરી 12 કે 13 વરી જ મનું દે રાત જો ડિયોગની ને ડીઓ પકડીયા ઝોલા ખાઈયા મયું સજોરી ચાણી થકીરા ડીઓ પકડાઈ આજે બાપુ તમારા પેટમાં આજ બપોરે કાંઈ ગરી ગયો છે મોઢું ખુલ્લું હતું ને જબરો માટીવો જબર બાપુ તાજે કાંઈ ગરી નથી ગયો ને આમાં ગાજે છે કલમમાં પૂરી કરવું એટલે એલબાઈ ફટ સુઈ જાવ. ઘડીક ડીઓ પકડાઈ હતા મોકેડો વિચાર આવ્યો બાપુ આજો તમને કાંઈક થાય છે ને મને અટાણે થાય છે કાંઈક. શું થાય છે બાપા બોલ બોલી નાખ. એટલે એને કે આ જાપ ડનિયા જીયા જીયા તારી રે કૃપા રે હરી થાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. એ માત પિતા કેરીયસી માત પિતા કેરીય સવારે જીયા થાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. જીયા જીયા તારી રે કૃપા રે હરી થાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. પાઠ ગીતા રામાયણ ના રે જીયા થાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. જીયા જીયા તારી રે કૃપા રે હરી થાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. સંત કેરી સેવા જીયા રે જીયા થાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. આ સોટાની ચારણિયા હીરા લગાય છે રે તિયા તિયા ભાવે હરિય તું ભજાય છે. જિંદગી પાંજી હલાઈ જતી પાણતા ખરેખર પટેલ ને ભાઈ જ્ઞાતિ કરતા ઘણા પાછળ અહીં પણ જડે જાગવું હતી સવાર તો જાગના ને પગઠિયા ચડતા તો સીડી અચેવેંદી કડે. એટલે મેં સારા વિચાર રાખો જેટલો બને એટલો સાથ દ્યો. અને છોકરીઓ પણ ભણેલું નહીં તો તે ગુરુ માતા તરીકે રહી શકતી ભણેલ આજે બાઈઓ હુનિયું ભણેલી તો એ જેતરો છોકરી કે શિક્ષણ માં તરીકે જો રૂપ ગળ્યું ને એ દે શકે ને તો બીઓ દે ન શકે. એટલે ધી કે મેં રખીએ જીઓ અને અસાંજે એન ગુડી में जोरूं तो असीं ते खूब आशीर्वाद दीदासूं अचींदा असांजी अभण अयूं पण जीवन चोखो है. એટલે અસી બહુ વેળેની કે ચૂંદાશું અસી આનંદ ની જો ગંદા ની મેનો લાભ ગંદાશું. એટલે માતાજી બધી કે સતબુદ્ધિ અને જી કી કોઈ જી કી થયો અને મેં કોઈ જે આણે ભેદભાવ
રખીએ જો થીંદો નહીં અને આ ચાતી આશીર્વાદ દી હતી બધા આનંદ સે ચા પીકનો ને કમ કે ઝડપ સે ઝડપ હાકીએ જય માતાજી બધીનો ખૂબ ખૂબ આભાર સોનબાઈ માજી કૃપા અપરંપાર હે અન્ય સાબિતી કેળો ન હોય પણ જે માં જોયા એ જ શબ્દ માં ચેનનું મોર જ પાંજે મહેસુરભાઈ દેવાભાઈ કારિયા એમને 51,000 રૂપિયા લખાવ્યા હતા પણ હવે કે 3,51,000 કરી નાખો બસ સોનબાઈ માની કૃપાથી ખરેખર આપણે બધાએ જે કામ કરવાનું છે એ કંઈક આ દિશામાં જવાનું છે કે ગામે ગામેથી આપણે વ્યવસ્થિત જે ફંડ લખાવેલું છે એ ફંડ ભેગું કરીએ સાથે સાથે બીજા જે નવા દાતાઓ છે એમને પણ માતાજી દેવા જેવા રાખ્યા છે બધાને તો એ પણ પોતાનો જે પણ સિંહ ફાળો આપે એ આપણે ધીમે ભેગું કરીએ ટ્રસ્ટ ઓપન થઈ ગયું છે એનું ખાતું થઈ ગયું છે એનો અત્યાર સુધીનો તમામ હિસાબ હું ભેગો લઈને આવ્યો છું અને નાત જ્યારે કહેશે ત્યારે એક રૂપિયાનો હિસાબ નાતની સમક્ષ આપી દઈશ હજી સુધી એમાં 1 રૂપિયો આપણે ઉપાડ્યો નથી એ પૈસા એમને જમા જ રાખ્યા છે એક રૂપિયાનો હિસાબ રાખ્યો છે મને વધારે રસ એટલા માટે છે કે મેં જે ફિલ્ડમાં મારી જિંદગીના 22 વર્ષ કાઢ્યા છે ઓકે તો મેં એવું નક્કી કર્યું હતું કે મારી જિંદગીના 3 વર્ષ મારે પહેલાં એકવાર સાવ સમાજને દઈ દેવા છે એટલે એ 3 વર્ષમાં આ એક સંસ્થા ઊભી થઈ જશે તો હું સોનબાઈ માં પાસે એવી ઘણી માંગણી કરું છું કે મારે ઘણું બધું કરવું છે બધા સમાજ માટે કરવું છે પણ પહેલ મારે મારા સમાજથી કરવી છે એટલે આ બધાને નતમસ્તક વંદન કરું છું સોનબાઈ માને સાક્ષી રાખીને કહું છું કે જ્યાં સુધી આમાં રહીશ ને ત્યાં સુધી કોઈ પક્ષપાત ભેદભાવ વગર નિષ્કલંક અને નિષ્કપટથી કામ કરીશ અને નાત જ્યારે એવું કહેશે કે હવે ઘણું થઈ ગયું ત્યારે સામેથી મૂકી દઈશ અને જેથી મને એવું લાગશે કે હવે આમાં મારી જરૂર નથી આ ઓટો રોટેશનમાં ચાલે છે તો આપણે ઓટો રોટેશનમાં ચલાવશું અને એમાં જો કદાચ શક્ય બને તો આપણી દીકરીઓ ખાસ કરીને નોકરિયાત ક્લાસ 2 દીકરીઓ છે ઓકે વર્ગ 3માં ઘણી દીકરીઓ નોકરી કરે છે તો કેમ કે સંસ્થા દીકરીઓની છે તો એમની અવર જવર રહેશે તો એક વાતચીતનો દોર રહેશે અને એક મોટિવેશન મળશે અહીંયા આપણે ભણાવશું તો એ દીકરી ભણીને કાલ સવારે અધિકારી થવાના છે તો એમના સંપર્કમાં હશે તો એ નાતને ફાયદો થશે એટલે એક રિક્વેસ્ટ એ છે જો ગામમાંથી શક્ય થતું હોય ને આપણી દીકરી કે પુત્ર વધુ દીકરાની વહુ હોય તો એ પણ આપણે નાતના જ છે તો એમને પણ આગળ ધરશું સંસ્થા સમાજની છે દીકરીઓની છે તો આપણે પહેલ એવી પણ કરીએ કે દીકરીઓ આગળ વધે એવી દીકરીઓ છે જે 1200 કરોડનો વહીવટ એની સાઇન ઉપરથી કરે છે તો આ વહીવટ તો માતાજીની દયાથી ખૂબ નાનો છે અને સારી રીતે કરી શકશે બસ અહીંયા આપણે આજનો આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ તમે બધા અહીંયા આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારા તરફથી અત્યાર સુધીમાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય કદાચ ભૂલથી કોઈને એવું લાગ્યું હોય કે અમારા લીધે કોઈને તકલીફ પડી છે તો હું સોનબાઈ માનીને માતાજીની સાક્ષીએ માફી માગું છું અને કોઈને હેરાન કરવાનો ક્યારેય ઈરાદો છે નહીં ને રાખશું પણ નહીં જય સોનબાઈ માં આપણા જીવણ ભગત પરિવાર અને નગાભાઈ તરફથી 1 લાખ રૂપિયા લખાવેલા હતા એમને કીધું કે અમારા 3,51,000 રૂમનું કરી નાખજો ખૂબ ખૂબ આભાર થોડીક તાળીઓ ઓછી પડી એવી ન લાગ્યું 3,51,000 લખાવા ને દેવાય થોડુંક અઘરું છે પણ હવે આ ગાડીઓ દેખાય એ પ્રમાણે એવું લાગે છે કે વાંધો નથી એમ દઈ શકાય એવું છે અત્રે આમ પરિવાર આંખે ચોખવટ માટે કરી પ્રશ્ન એ આવી કે પાણા હટાણે જાહેરાત કરી ના ગોઠ નક્કી કરી દે બરાબર પણ જવાબદારી કેર ગણો ધારો કે એ ટાઈમસર હા જીવન આપણે જે વાત થઈ છે કે ગામની જવાબદારી ગામ લે એમાં બીજા કોઈની જરૂર જ નથી પડતી પહેલી વાત બરોબર ગામની જવાબદારી ગામ જ વરાજા ખુદ પોતાના કપડાં લેવા જાય ને એ એમ નક્કી નબળા કપડાં છે વરાજા ખુદ પોતાના કપડાં લેવા જાય એ ક્યારે એમ નક્કી કે આ કપડાં મારા ખરાબ લેવાઈ ગયા એટલે ગામની જવાબદારી ખુદ ગામની અને આ ગામો ગામ ફોન કરશું અત્યાર સુધી બીજા દીકરા ફોન કરતા હવે હું ફોન કરીશ બધાને ભાઈ તમારો ઓલો સભ્ય દેવાનો હતો એ દિયો હું બધા ગામો ગામ હું ફોન કરી દઈશ બસ આનંદ કરો મોજ કરો ને માતાજીની કૃપાથી આગળ વધ્યા છે ને આગળ વધો બોલો સોનલ માત કી જય આપણે હજી આગળ 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 ડગલું માંડવાનું છે છેટ પહોંચી જવાનું નથી દ્વારકા જવું છે તો પ્રથમ ખંભાળિયા આવે આપણે વડોદરા આવે અંડિયાખડી આવે લીંબડી આવે ચરકલા આવે પછી દ્વારકા
એટલે બધાએ જાશું, ગામો ગામમાં મેળાવા થશે, ગામો ગામમાં આપણે આયોજન કરશું એજ્યુકેશનને લગતી. પણ જ્યારે જ્યારે એ સ્ટેપ આવશે ત્યારે આપણે આગળ વધશું. દાખલા તરીકે શરૂઆત આપણે તાવની થઈ હોય ને કેન્સરની દવા ન લેવાય, ત્યાં સુધી એની દવા લઈ લેવાય. એટલે અત્યારે આપણે જે ચાલુ છે એ પદ્ધતિ પ્રમાણે ચાલુ રહેશે. બધાને ફોન કરશું અને જરૂર જ્યાં પડશે ત્યાં હાજર જ છીએ. એ તમારે ગામ લોકોએ હાજર થવાનું છે બધાએ. બોલો સોનલ માત કી જય.